નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અબ તક સ્પેશિયલ અને હું છું યોગિત। હું પણ ફરી આત્મનિર્ભર પ્રોગ્રામ હેઠળ કુમકુમ બ્યુટી પાર્લરના અંજુબેન પાડલિયા બ્યુટિશિયન કમ નેચરોથેરાપિસ્ટ તેમણે આ પ્રોગ્રામ હેઠળ બ્યુટિશિયન બહેનોને અને અન્ય મહિલાઓને પોતાના પગભર બની શકે તેવા હેતુથી લોકડાઉન સમયમાં આ પ્રોડક્ટનું ઇજાદ કરવામાં આવ્યું હતું। કાયાપલટ પ્રોડક્ટ બ્યુટિશિયનના વ્યવસાયની પણ કાયાપલટ કરી શકશે તેવા હેતુથી આ અભિયાનને શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાયાપલટ પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે। સાથે બ્યુટિશિયન બહેનોને યોગ્ય દિશામાં જ્ઞાન આપીને સલૂન ખાતે નવી શરૂઆત કરવામાં આવશે। જોઈએ આ વિષય પર એક વિશેષ અહેવાલ। આ સાથે જ અબ તક સ્પેશિયલ અહીં સમાપ્ત થાય છે। વધુ સમાચાર માટે જોતા રહો અબ તક। નમસ્કાર। હું પણ ફરી આત્મનિર્ભર। કહેવાય છે કે મંઝિલ નક્કી હોય તો રસ્તાઓ આપોઆપ નીકળે છે। તેવી જ રીતે આત્મનિર્ભર એક એવી મંઝિલ છે કે જેમાં રસ્તા આપોઆપ નીકળે છે। લોકોની પ્રાથમિક જરૂરિયાતો, આજીવિકા અને સ્વાવલંબી બનાવવા માટે આત્મનિર્ભર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ અભિયાનના માધાયા હેઠળ કુમકુમ બ્યુટી પાર્લરના અંજુબેન પાડલિયા દ્વારા હું પણ ફરી આત્મનિર્ભર પ્રોગ્રામ શરૂ કરી તેમની કાયાપલટનું પ્રોડક્ટનું યોગ્ય માર્ગદર્શન દ્વારા જે મહિલાઓ તેમજ બ્યુટિશિયન બહેનોને આત્મનિર્ભર બનવું છે તેમની માટે આ પ્રોડક્ટ ખૂબ જ સફળ સાબિત થઈ શકે છે। આ પ્રોડક્ટની ખાસ વાત એ છે કે ઘરેલું સ્ત્રી તેમજ ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી કોઈ પણ મહિલા તે પ્રોડક્ટનું વેચાણ કરી અને સારી આજીવિકા પ્રાપ્ત કરી શકે છે। તેવી જ રીતે બ્યુટિશિયન બહેનો પ્રોડક્ટનો ઉપયોગ કરી તેમના વ્યવસાયને ખૂબ જ આગળ વધારી શકે છે અને એક યોગ્ય આજીવિકા પ્રાપ્ત કરી શકે છે। આયુર્વેદથી બનેલી આ પ્રોડક્ટ ખૂબ જ આરોગ્યવર્ધક છે, જે માત્ર તમારા શરીરની કાયાપલટ નહીં પરંતુ તમારા બેંક બેલેન્સની પણ કાયાપલટ કરી શકે છે। કોરોનાના લીધે ઘણા વ્યવસાય ઠપ થઈ ગયા છે, ત્યારે આ પ્રોડક્ટથી તેઓ પોતાનું અને ગ્રાહકોનું બંનેનું કાયાપલટ કરી શકે છે। અંજુબેન પાડલિયા દ્વારા રાજકોટ તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ પ્રોડક્ટનું લોન્ચ કરી મહિલાઓ તેમજ બ્યુટિશિયન વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને આત્મનિર્ભર તરફનું એક પગલું ભરવા માટે અભિયાન શરૂ કર્યું છે। ત્યારે અમદાવાદ અને સુરત ખાતે સેમિનારો શરૂ થઈ ગયા છે। ત્યારબાદ વિવિધ જિલ્લાઓમાં સેમિનાર યોજી મહિલાઓ તેમજ બ્યુટિશિયન વ્યવસાયને એક નવી તક મળે તેવી ક્રાંતિ શરૂ કરવામાં આવી છે। ત્યારે હું પણ ફરી આત્મનિર્ભર કાયાપલટની નવી પહેલ અંજુબેન પાડલિયા બ્યુટિશિયન કમ નેચરોથેરાપિસ્ટ કાયાપલટ ફાઉન્ડર એ જણાવ્યું હતું। આજે અમદાવાદની અંદર અહીંયા રિયો રેસ્ટોરન્ટ એન્ડ બેકવેટ હોલની અંદર હેલ્થ એન્ડ બ્યુટીને કેવી રીતે ફ્યુઝન કરીને બ્યુટિશિયન બહેનો જે અત્યારે કોરોનાની પરિસ્થિતિ પછી જે લોકો બેઠા છે તો એની ઇન્કમને કેવી રીતે વધારવી એના માધ્યમથી ખૂબ સરસ સવારથી એક સ્કિન કેરનો સેમિનાર હતો કે જ્યાં ઘણા બધા બ્યુટિશિયન બહેનો ઉપસ્થિત હતા, પણ લોકો પાસે બિલકુલ નોલેજ નથી સ્કિન શું છે, સ્કિન પર ફેશિયલ કેવી રીતે કરવું જોઈએ, સ્કિનની કાળજી કેવી રીતે લેવી જોઈએ, આ તમામ ડેપ્થમાં જઈ અને બધું જ નોલેજ આજે અહીંયાથી પીરસું છે। સાથે સાથે આપણે કાયાપલટના જે પ્રોડક્ટ છે એનાથી મળમાંથી પિમ્પલ ટ્રીટમેન્ટ શીખવાડેલી છે, પિગમેન્ટેશન ટ્રીટમેન્ટ શીખવાડેલી છે, મેનિક્યોર અને હેર સ્પા, હવે ઘણા બધા ટ્રીટમેન્ટો ઉપર સવારના 10થી અત્યારના 2 વાગ્યા સુધી આપણે વર્કશોપના માધ્યમથી વર્ક ચાલુ હતું, જેની અંદર ઘણા બ્યુટિશિયન બહેનો હું ફરી આત્મનિર્ભરની અંદર જોડાઈ અને એ લોકો પણ પોતાના સલૂનને એક નોલેજેબલ સલૂન બનાવી અને ઘણા બધા લોકોને એ લોકો પણ રોજગાર આપશે અને ફ્રીમાં બ્યુટીનો કોર્સ કરાવશે। એ પણ આજે મારા માટે ખૂબ ગર્વની વાત છે। આજે અહીંયા જે સેમિનાર છે એ ખૂબ સક્સેસફુલ રહ્યો છે। આવતીકાલે અમે લોકો સુરતની અંદર છીએ, ત્યાં પણ 10થી 2નો સેમિનાર છે લોર્ડ્સ હોટલની અંદર। ત્યાર પછીના દિવસે અમે વલસાડની અંદર સેમ કોન્સેપ્ટ ઉપર ચાલી રહ્યા છે। હું ફરી આત્મનિર્ભરના માધ્યમથી હેલ્થ અને બ્યુટીનો કોમ્બિનેશન કરી અમે કેવી રીતે બ્યુટિશિયનને આજે જે લોકોની ઇન્કમ ડાઉન થઈ છે એની ઇન્કમને અપ જઈએ અને ઘણા બધા મળી અને ખૂબ સાથે કરી રહ્યા છે। તો સોમવારે સેમ ટાઈમ 10 to 2માં વલસાડની અંદર પણ અમે લોકો આ જ કોન્સેપ્ટથી સેમિનાર કરી રહ્યા છીએ। ત્યાં લીલા રેસ્ટોરન્ટની અંદર છે અને 15 તારીખે જૂનાગઢની અંદર પટેલ રેસ્ટોરન્ટની અંદર સેમ ટાઈમ સેમ કોન્સેપ્ટ ઉપર છે। 18 તારીખે અમરેલીની અંદર છે, 27 તારીખે ભાવનગરની અંદર છે। ત્યારબાદ આવનારા દિવસોની અંદર પોરબંદર, દ્વારકા, જામખંભાળિયા અને અગેન પાછો રાજકોટની અંદર આવી રીતે
હેલ્થ અને બ્યુટીનું ફ્યુઝન કરી સેમિનારનો સ્ત્રોત વરસાવી રહ્યા છે, જ્યાં અસંખ્ય માત્રાની અંદર બ્યુટિશિયન બહેનો આવી રહી છે અને એ લોકો આપણા કોન્સેપ્ટને વધાવી રહ્યા છે અને દરેક લોકો કાયાપલટના પ્રોડક્ટથી સંતુષ્ટ છે, કેમ કે મળ થેરેપી અને હાઇડ્રાથેરેપીનો જે કોન્સેપ્ટ છે એ બ્યુટિશિયન બહેનો માટે ખૂબ નવો છે. સાથે સાથે આત્મનિર્ભરની અંદર હજારો લોકો જોડાઈ અને ખૂબ મોટી ઇન્કમ મેળવશે અને એ લોકો પણ બીજાને બેરોજગાર જે છે આજે એને સારો એવો રોજગાર આપશે. આ એક જ એવો મેસેજ છે કે જે આપણને મોદી સરકારે આપેલો છે કે આત્મનિર્ભર બનો અને એ જ આજે આપણે એને એક્સેપ્ટ કરી લીધો છે. અને હું ફરી આત્મનિર્ભરનો કોન્સેપ્ટ એવું નહીં કે લોન લેવા જાઓ, ધક્કા ખાઓ ને આત્મનિર્ભર બનો. પોતાની અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટનું પોલિશિંગ કરી એને બહાર નીકાળી અને તમે આત્મનિર્ભર બનો. થેન્ક યુ વેરી મચ. કુદરત કા કરિશ્મા પર્યાય કાયાપલટ આરતી વખારિયાએ બ્યુટિશિયને જણાવ્યું હતું. મારું નામ આરતી વખારિયા છે. હું 22 વર્ષથી આ ફિલ્ડમાં છું. આજે મેં અહીંયા અમદાવાદમાં સેમિનાર રાખ્યો છે અને આ પ્રોડક્ટનું નામ કાયાપલટ છે, કંપનીનું નામ. અને આ કંપનીમાં હું 10 દિવસ પહેલાં જ જોડાઈ છું. 10 દિવસ પહેલાં જોડાઈ છું અને 10 દિવસ હું ત્યાં 3 દિવસ રાજકોટ ટ્રેનિંગ લઈ આવી અને આ પ્રોડક્ટ મેં યુઝ કરી અને આ આખો નવો જ કોન્સેપ્ટ છે, મળ ને પાણીનું એવી રીતનું અને બધું નેચરલ છે. મેં આ પ્રોડક્ટ યુઝ કરી, મેં 10 દિવસમાં 1.5 કિલો મારું વજન ઉતાર્યું. એટલે કોઈ પણ પ્રોડક્ટ હોય પહેલાં તમે યુઝ કરો તો તમને વધારે ખબર પડે કે એનું રિઝલ્ટ શું છે, તો તમે સામેવાળાને કોન્ફિડન્સથી કહી શકશો કે આમાં શું હોય છે. અને આજે મેં અમદાવાદમાં સેમિનાર રાખ્યો છે એ એના માટે કર્યો કે બ્યુટિશિયનોને કંઈક નવું જાણવા મળે, બધું નેચરલ રીતે તમે ક્લાયન્ટની ટ્રીટમેન્ટ કરી શકો. જે આપણે અત્યાર સુધી ફેશિયલમાં ને એમાં આપણે જે ઉપરથી બધી ટ્રીટમેન્ટ આપતા હતા એ તમે હેલ્થને લઈને એકદમ ડીપલી એમના બધા પ્રોબ્લેમ ક્યોર કરી શકો. એટલે મારી ઈચ્છા છે કે જે બ્યુટિશિયનોને કોરોના પછી બિલકુલ કામ નથી, કશું જ નથી, એટલે હું એ લોકોને આત્મનિર્ભર બને એના માટે આ કોન્સેપ્ટ સારો છે. બ્યુટિશિયન માટે હાલ સર્વાઈવ કરવું ઘણું અઘરું છે, ત્યારે કાયાપલટ નવી તક સાબિત થઈ શકે છે. જયશ્રી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. મારું નામ જયશ્રી બ્રહ્મભટ્ટ છે અને હું એક મેકઅપ આર્ટિસ્ટ છું, ઓલ્સો હેર ડિઝાઇનર. આજે જે એક અંજુબેન પાડલિયા કરીને જે છે એમણે એક સ્કિન ટ્રેનર છે અને એમણે બહુ જ સરસ આજે કોરોનાને લઈને કોરોનાના માહોલમાં પણ એમણે બહુ જ સરસ એક સ્કિન ટ્રીટમેન્ટનું બધું ચાલુ કર્યું છે, જેમાં એમણે મળ થેરાપી, સ્પેશિયલ મળ થેરાપી જે અહીંયા અમદાવાદમાં આમ કહીએ તો ન્યૂ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટ સાથે આજે ઘણા બધા લગભગ 50 લોકોને લઈને સેમિનાર કર્યો છે અને સક્સેસફુલ રહ્યો છે. બીજી કે આત્મનિર્ભર જે આપણે મોદી સાહેબની સ્કીમ છે એને સાથે લઈને આત્મનિર્ભર લેડીઝોને જે આપણે સપોર્ટ થઈ રહ્યો છે એમાં અંજુબેને બહુ મોટો ફાળો આપ્યો છે. અંજુબેન એક લેડીઝને આત્મનિર્ભર બનાવવા માટે આ સ્કીમ મળ થેરાપી લઈને આવ્યા છે. એમાં જરૂરી નથી કે બ્યુટિશિયન જ જોડાય, દરેક સ્ત્રી આમાં ઘરમાં જે હોમ કેર કરતી હોય અથવા જે માત્ર ઘરે રહીને કામ કરવા ઈચ્છતી હોય એ દરેક લેડીઝ અહીંયા જોડાઈ શકે છે, સ્કિનવાળા જોડાઈ શકે છે અને કોઈ પણ એજનો પણ કોઈ બાંધ નથી, દરેક લેડીઝ આમાં જોડાઈ શકે છે, નાના હોય કે મોટા. સલૂનને ધ્યાનમાં રાખી ખૂબ સારું જ્ઞાન પીરસવામાં આવ્યું છે. નિશી શાહ બ્યુટિશિયને જણાવ્યું હતું. હું નિશી શાહ, નિશી બ્યુટિશિયન. ઓલવેઝ આત્મનિર્ભર માટે તમે જો અંજુબેનના વર્કશોપ ભરશો તો ઓલવેઝ આગળ જશો અને અત્યારના દરેક લોકો કહે છે કે તમે આત્મનિર્ભર થાવ. ધારો કે દાખલા તરીકે આપણે નરેન્દ્રભાઈ મોદી આપણે છે PM, બરાબર છે, એ તમને શીખવાડે છે કે લેડીઝો હોય કે કોઈ બી હોય, વોટ એવર, તમે બધા પોતાના જ આત્મનિર્ભર પર ઉભા રહો અને આ વર્કશોપથી તમને પોતાને બી એવો બેનિફિટ મળશે કે તમે પોતે કઈ રીતે તમારા જીવનમાં આગળ આવશો. એમણે તમને બધા બેનિફિટ શીખવાડ્યા કે આ બેનિફિટથી તમે આગળ જઈ શકશો અને એ બેનિફિટ દરેક લેડીઝો અંદર ઇન્ક્લુડિંગ કરે તો નો ડાઉટ એ દરેક લેડીઝ એની પોતાની રીતે આગળ વધી શકે છે. આયુર્વેદનો નિચોડ કાયાપલટમાં કરવામાં આવ્યો છે. ડોક્ટર ઇન્દ્રજીત વાઘેલા, આયુર્વેદિક મેડિકલ ઓફિસરે. મારું નામ ડૉક્ટર ઇન્દ્રજીતસિંહ વાઘેલા, હું સોલા સિવિલમાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર છું. આજનો મેઇન જે સેમિનાર હતો એ મળ
ચિકિત્સા ઉપરનો હતો, મળ ચિકિત્સા ઉપરનો હતો. મળ ચિકિત્સા એટલે કે જે નેચરોપેથી સાથે જોડાયેલો એક કોન્સેપ્ટ છે, એટલે માટી ચિકિત્સા. નેચરોપેથી અને આયુર્વેદ આપણે બંને જોઈએ તો મામા માસી જેવું છે. વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ બતાવી ગયા છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, જે પૃથ્વી ઉપર જે છે એ જ આપણા શરીરમાં છે. તો શરીરમાં કોઈ પણ તત્વની જે પંચમહાભૂત કીધેલું છે એમાંનું જ એક તત્વ એટલે માટી અથવા તો પૃથ્વી. તો એના દ્વારા શરીરની જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એના વિશેનો આ સેમિનાર હતો. એ સિવાય મેડમે જે સેમિનારમાં જણાવ્યું કે દિનચર્યા તમારી બહુ મહત્ત્વની છે. તો આયુર્વેદ શાસ્ત્રમાં પણ શું કીધેલું છે કે પહેલાં તો સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ, કોઈ પણ વ્યક્તિ પોતે સ્વસ્થ રહે પછી જ આગળ બીજું બધું કરી શકે. તો એના માટેના જે દિનચર્યા, ઋતુચર્યા એનું પણ વર્ણન આયુર્વેદ શાસ્ત્રમાં બતાવ્યું છે. મેડમે પણ એ જ કીધું કે તમે પહેલાં સ્વસ્થ રહો પછી બીજાની ટ્રીટમેન્ટ કરો. મિત્રો, મેનેજમેન્ટનો માણસ જો ખેતીમાં જંપ લાવે તો અનેક ફાયદા થાય છે. રાજકોટના ખેડૂત યુવાને પોતાની સૂઝબૂઝ અને આવડત દ્વારા 21 વીઘામાં વિવિધ 5 પાકોનું ઉત્પાદન કરીને ગલ્ફમાં સરગવાના પાનનો પાવડર, ગ્રીન ચીલી એક્સપોર્ટ કરી રહ્યો છે. જોઈએ આ મુદ્દે એક વિશેષ અહેવાલ. લંડનમાં લાખો રૂપિયાની નોકરી ઠુકરાવી રાજકોટના યુવાને માધાપર ગામે ખેતી શરૂ કરી. અનેક યુવાનો અને ખેડૂતોને નવી રાહ બતાવી. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ગામડું સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે. તેવા વિચાર સાથે વિજયભાઈ વાદી નામનો ખેડૂત યુવાન એક જ ખેતરમાં 5 પ્રકારના વિવિધ પાકોનું ઉત્પાદન લઈ રહ્યો છે. કંઈક નવું કરી છૂટવાની માનસિકતાને ધગશ ધરાવતો ખેડૂત યુવાને વિજય પોતાનું વતન છોડી રાજકોટ સ્થાયી થયો. સરગવો અને સરગવાના પાનનો પાવડર, ગ્રીન ચીલીનું ઉત્પાદન કરી દુબઈ એક્સપોર્ટ કરી રહ્યો છે. ખેતીમાં શાકભાજીનું ઉત્પાદન, ડીપ એરિગેશનના ઉપયોગ તેમજ પ્લાસ્ટિક મલ્ચિંગ પેપરનો ઉપયોગ દ્વારા વધુ ઉત્પાદન લઈ શકાય છે. તમામ ખેડૂતોએ કોઈપણ પ્રકારના એક પાકના ઉત્પાદન ઉપર ન નિર્ભર રહેવું જોઈએ. એની જગ્યાએ એક જ ખેતરમાં વિવિધ પાક ઉત્પાદન કરવાથી કોઈપણ 1 કે 2 પાક નિષ્ફળ જાય તો અન્ય પાકોમાંથી સારી ઉપજ મળી શકે છે અને કમાણી પણ સારો ફાયદો રહે છે. રાજકોટના ખેડૂત વિજયભાઈ વાદીએ ભવિષ્યમાં G4 મરચાનું ઉત્પાદન કરી દુબઈ સહિત અન્ય દેશોમાં એક્સપોર્ટ કરશે. મારું નામ પાંચાભાઈ. 21 વીઘામાં ખેતી કરી. મેં એને સરગવો રોપ્યો હતો. સરગવો રોપીને વચ્ચે બધી ઝીણી ઝીણી કોઈ મરચી છે, કોબી છે, આવું તે રોપ્યું. પણ પહેલાં મને એવું નહોતું થતું કે આમાં આપણે રૂપિયા 5 મળશે એવું. પણ તે પછી એને ડીપ મૂકીને હાથે મૂક્યું ને જ્યાંક આગળ વધ્યો એમાં રૂપિયા દેખાણા એટલે સારું લાગ્યું થોડું કે બરાબર છે. અને મેં પોતે સરગવાનું વાવેતર કર્યું હતું. હું સરગવો 2 મહિને 1 ટન ઉતારતો, 50 મણ ઉતારીને વેચતો. પણ મને પૈસાની અગવડતા આવતી એટલે મેં કાઢી નાખ્યો. ભલે ભાવનગર મોકલતો પણ પૈસાની એ લોકો બહુ લેટ કરતા હતા. અને બીજા નંબરમાં અમારે કોઈ એવું સાધનની કેવી સગવડતા ન થતી એટલે ટ્રાન્સપોર્ટમાં મોકલતા. ટ્રાન્સપોર્ટવાળો માલ બગાડતો બહુ. એટલે પછી વિજય અહીંયા ચાલુ કર્યું. મેં અહીંયા ગામડે બધું બંધ કરી દીધું. અને અહીંયા એને સરગવો અહીંયાથી જ બી લઈને રોપ્યો હતો બધો. એ જ બીથી વાવ્યું હતું. એ બીથી સરગવાનું બી સારું હતું. માલ સારો જ નીકળ્યો કાયમને માટે. અને એની રીતે હવે કાયમી આગળ હાલ્યા રાખે જે કરવું હોય તે. એ લસણ વાવેલું હતું 25 ગુણી. એ 30 સાલ વાવ્યું હતું. 25 ગુણી લસણ વાવ્યું, 350 ગુણી લસણ થયું હતું. અને 350 ગુણી લસણ થયું તો એમાં બહુ કુલ ખર્ચો કરતા એને કંઈક રૂપિયા સારા મળ્યા હતા. બધો ખર્ચો કરતા. અને 750ના ભાવનું એના રાજકોટ યાર્ડમાં વેચ્યું હતું. પિતા તરીકે એવું છે કારણ કે જો આજે એની રીતે પોતે નાની ઉંમરમાં કદાચ આટલું વહીવટ કરી ગયો તો અત્યારે મારા માટે સારામાં સારું છે એમ. કારણ કે હરવે કરતા એ કરતો ગયો. નહીં તો પહેલાં તો જે લંડન ગયો ને ત્યારે તો મને એમ હતું કે આ પૈસાનું તો બધું લગભગ થઈ જાય. ઓછામાં ઓછા મેં 6 લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા. મારી પાસે હતા નહીં. મેં 7 વીઘા જમીન હોત બાદ કરી દીધી હતી. તે પછી હવે વાંધો નહીં. હવે એની રીતે વહીવટ માંડ્યો કરવા. હવે વાંધો નહીં. હવે સારી રીતે કામ કર્યા રાખે. અને મારા જોગું તો મારે ઘણું છે. મારી પાસે જમીન તો છે જ અહીંયા. એટલે આ તો એની પાસે નહોતું કાંઈ ને બધું કર્યું અહીંયા તો. અબ તક મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂત પુત્ર વિજયભાઈએ જણાવ્યું હતું કે મને નાનપણથી જ ખેતીનો શોખ હતો. મારા પિતાને ગામડે ખેતી છે. કપાસ, મગફળીના પાકમાં વાર પણ લાગતી હતી અને પૂરતા ભાવ મળતા ન હતા. મને ખબર હતી કે એક જ ખેતરમાં મલ્ટીપાક મારે લેવા છે. અત્યારે 1 વીઘામાં 4 થી 5 પાક એક સાથે હું ઉગાડું છું. મેં કૃષિ 1 ખેતી પ્રધાન, કૃષિ 2 પશુપાલનનો અભ્યાસ કર્યો. બાદમાં લંડનમાં અભ્યાસ કર્યો. લાખો રૂપિયાની નોકરીની ઓફર લંડનમાં ઠુકરાવી મેં ખેતી પસંદ કરી. રાજકોટના માધાપરમાં ઘણા વર્ષોથી આ બંજર પડેલી જગ્યા મેં મહા મહેનતે હરિયાળી કરી. અત્યારે સરગવાની સિંગ, સરગવા સિંગનો પાવડર, ગ્રીન ચીલી હું દુબઈ એક્સપોર્ટ કરી રહ્યો છું. માધાપર ગામે બંજર પડેલી જમીનમાં સૌપ્રથમ જમીનનો રિપોર્ટ કરાવ્યો
તેમાં કયા કયા પોષક તત્વો માફક આવે છે તે અભ્યાસ કરી ખેતી શરૂ કરી. હું જે મરચીનું ઉત્પાદન લઈ રહ્યો છું તે ડીપ ઇરિગેશન દ્વારા લઈ રહ્યો છું. ડીપ ઇરિગેશનથી 3 ફાયદા થાય છે. એક તો પાણી વાળવાનું, એક કોસ્ટિંગ ઓછું થાય, પાણી સીધું મૂળમાં મળે છે. મરચી હંમેશા મલ્ચિંગ પેપરથી વાવવી જોઈએ. મલ્ચિંગ પેપરના ઘણા ફાયદા છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગની મરચી ફેલ થઈ છે, જ્યારે મારે 3 ગણું ઉત્પાદન થયું છે. રાજકોટના યુવાને લંડનમાં અભ્યાસ કર્યા બાદ લાખો રૂપિયાની નોકરી ઠુકરાવી અને રાજકોટમાં ખેતી શરૂ કરી. આપ જોઈ શકો છો 21 વીઘાની જગ્યામાં તેમને જુદા જુદા 5 જેટલા પાકો અત્યારે તે લઈ રહ્યો છે. અહીં વિવિધ પ્રકારની અત્યારે પાકનું ઉત્પાદન કરીને તે દુબઈ એક્સપોર્ટ કરી રહ્યો છે. અનેક લાખો અને કરોડો ખેડૂતોને ખૂબ જ સારો મેસેજ મળી રહે તે ઉદ્દેશ્યથી અત્યારે તે પોતાનો બિઝનેસ કરી રહ્યો છે. આપણે વાત કરીએ તે વિવિધ ટેકનોલોજીનો તે કઈ રીતે ઉપયોગ કરી રહ્યો છે. આપણી સાથે છે વિજયભાઈ. પહેલાં તો અબતક ટીમ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન કે લાખો યુવાનો અને ખેડૂતોને એક સારો મેસેજ મળી રહે તે હેતુથી આપ કાર્ય કરી રહ્યા છો. તમને આ ખેતીનો વિચાર ક્યાંથી આવ્યો? ખાસ તો આપના પિતા પણ અત્યારે ખેડૂત છે. લોકોને માહિતી આપશો કે તેઓ પણ તેમના જીવનમાં કંઈક આગળ વધે. સૌથી પહેલાં તો વાત કરીએ તો આપણે નાનપણથી જ ખેતીનો શોખ હતો. મારા ફાધરને ગામડે ખેતી છે. એ લોકો ખેતી કરતા ત્યારે મને બહુ ગુસ્સો આવતો કે આ લોકો શું ખેતી કરે છે અને એમાં શું કમાય છે. કપાસ મગફળી વાવે છે, 6 મહિનાનો પાક છે. જ્યારે એના ભાવ ન મળે, ભાવ મળે તો એનો ઉતારો નહીં આવે. તો જેથી કરીને મેં એક ધગસ હતી કે સૌથી વધારે એક જ ખેતરની અંદર મલ્ટી પાક 4 થી 5 પ્રકારના પાક અત્યારે હું ઉગાવું છું. તે પછી નાનપણથી ખેતીનો કે મેં ખેતીની અંદર ભણતરની અંદર કૃષિ 1 અને કૃષિ 2 ઉત્તર બુનિયાદી સ્કૂલની અંદર મેં કૃષિ 1ની અંદર ખેતી પ્રધાન પશુપાલન વિશે માહિતી મેળવી. તે પછી ગામડે મારી ખેતી છે પણ ત્યાં બધા ગામના લોકો કે આવું નહીં વવાય, આવું નહીં કરો, કોઈને અલગ પ્રકારની કોઈ જાગૃત કે ધગસ જ નહીં કે આપણે નવું કંઈક કરીએ. એના માટે આ જગ્યા મેં કે 10 વર્ષ બંજર પડેલી જગ્યા છેલ્લે 3 વર્ષમાં મેં આખી ડેવલપ કરી અને 1 વર્ષની અંદર અમે સારું ઉત્પાદન લીધું. અત્યારે માધાપરની અંદર તમે જુઓ તો આ મારી ગ્રીન ચીલી છે, G4 ગ્રીન ચીલી સુરતી આરબ કન્ટ્રીની અંદર સૌથી વધારે ઉત્પાદન થાય છે એનું. તો ઋષિભાઈ વાત કરીએ તો આ મરચી આ જ વાડીનો તમને સંદેશો આપું કે માધાપરની અંદર પીએચ આંક બહુ ઊંચો છે, જેથી કરીને કોઈને ખાવા માટે બી મરચી નહીં થતી. અને આપણે એક ચેલેન્જથી કે કરવું છે શું કામે ન થાય. તો સૌથી પહેલાં આપણે કે જમીનમાં શું પ્રોબ્લેમ છે તો આપણે જમીનનો રિપોર્ટ કરાવ્યો, જમીનનો બ્લડ રિપોર્ટ કરી જમીનનો, અને એમાં કયા કયા પોષક તત્વો મરચીને ખટે છે તો એ જ આપણે પોષક તત્વો એની આપ્યા. તે આ આખા માધાપર એને મેં સંદેશો આપ્યો છે કે મરચી જો અમે ઉગાવી, આ અત્યારે 2.5 મહિનાની મરચી છે, મારી 4થી વીણી હાલે છે. બીજું એની અંદર એ પાછી ટેકનિક લાવ્યા કે મરચીને ડ્રીપ ઇરિગેશનથી જ વાવવાની, જેથી કરીને 3 ફાયદા થાય. એક તો પાણી વારવાનો ફાયદો થાય, આપણું કોસ્ટિંગ ઓછું થયું. નેક્સ્ટ દેન પાણી સીધું મૂળમાં મળે. પેસ્ટ આપણે હજી ફર્ટિલાઇઝર ખાતર આપવાના હોય તો એ સીધા મૂળની અંદર જાય. અને ત્રીજો મારો બેનિફિટ એ છે કે ટેકનિક એને મલ્ચિંગ પેપરથી જ વાવવું. હવે આપણે ગણતરી કરી કે ગોંડલ ડિસ્ટ્રિક્ટ અને અમરેલી મરચીના માસ્ટર છે, પણ એ ખેડૂત અભણ છે, એ ટેકનોલોજીમાં હજી નથી આવ્યા. તો મારો સંદેશ છે કોઈ પણ મરચી વાવે તો મલ્ચિંગ પેપરથી જ મરચું વાવવું જોઈએ. એના 4 ફાયદા તમને કહું છું આપણે અબતક માધ્યમથી કે 4 ફાયદા શું કામે મલ્ચિંગના કે ગમે તેટલો વરસાદ પડશે અત્યારે 70% મરચી આપણા સૌરાષ્ટ્રની અંદર લોસ ફેલ થઈ ગઈ છે. મારો એક પણ છોરવો બળ્યો નથી. આ મારી નિતારવાળી જમીન છે. એનું મલ્ચિંગ પેપરનો ફાયદો ગમે એટલો વરસાદ પડશે તો પાણી રડીને પાટલામાંથી નીકળી જશે. ત્રીજું કે એની અંદર 60% તમારી મૂળની જીવાત નહીં આવે. કે 3 વખત આપણું અત્યારે આ વર્ષની અંદર વેધર અપડાઉન થયું છે. સવારે ઠંડી હોય, બપોરે તડકો હોય તો સાંજે વરસાદ પડતો હોય, તો એના કારણે મરચીની અંદર મૂળનો સુકારો આવે છે. એ આ તમારું પેપર છે એ 24 કલાક એક જ હરખું ટેમ્પરેચર રાખે છે, ભેજ રાખે છે. બીજું કે ચોથો નંબર કે એને પાણી બચે છે. હું અત્યારે સવારે 8 થી 9 1 કલાક પાણી આપું અને સાંજે દી હાથમાં પછી 6 થી 7 1 કલાક, એટલે દિવસની અંદર 2 જ કલાક પાણી છોડવાનું ડ્રીપ ઇરિગેશનથી. ચોથો ફાયદો એ કે આ મરચીની જાત છે મેં એવી ચોઈસ કરી છે કે મને લોંગ ટાઈમ, એક વખત ઇન્વેસ્ટમેન્ટ અને 1.5 વર્ષ મારી મરચી ચાલશે. 1 વર્ષ મેં આવી છે, હવે 1.5 વર્ષ સુધી કન્ટિન્યુ મારે મરચી લેવાની રહેશે. તો હું બધા ખેડૂતને કહું છું કે તમે યુટ્યુબની અંદર ઘણા બધા એવા વિડીયા છે સક્સેસ ખેડૂતના કે તમે જોવો પછી ખેતી કરો અને એને શું જરૂર છે. અને અત્યારે ખેડૂતને માધ્યમથી ગવર્મેન્ટ બહુ સપોર્ટ કરે છે. અત્યારે લગભગ મંડીની અંદર કે જે આપણા એપીએમસી માર્કેટની અંદર જમીનના રિપોર્ટ આપણે ફ્રીમાં થાય છે, 7 બાર લઈને જાય. તો તમે કપાસ વાવો, મગફળી વાવો કે એરંડા વાવો કે તમે જીરું વાવો તો સૌથી પહેલાં તમે જમીનનો રિપોર્ટ કરો.
કે જમીનની અંદર કયા પોષક તત્વો છે ને તમારા પાકને કયા કયા પોષક તત્વોની જરૂર છે, તો રિપોર્ટ કરાવો. મેં મારા 21 વીઘાના 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે. 3 કટકાનું ચારેય ખૂણેથી 20 ફૂટ અંદર માટી લઈને એક સેન્ટરમાંથી માટી લઈ અને સમથિંગ અડધા કિલો 500 ગ્રામ જેટલી માટી લઈ અને તમારે જમીનનો રિપોર્ટ કરવાનો. તે પછી રિપોર્ટની અંદર કયા કયા કન્ટેન્ટ આવે છે અને શું જરૂર છે એ જ કન્ટેન્ટ તમે આપો આની અંદર, તો તમને બહુ સારો બેનિફિટ મળશે. અત્યારે મારી વાડીએ અઠવાડિયાની અંદર 5 થી 6 ખેડૂત ડેઈલી મારી મરચીની વિઝિટ કરે છે અને બધાને હું માર્ગદર્શન આપું છું. બીજું કે આ મારો બાગાયતી પાક છે, તો બાગાયતમાં ગવર્મેન્ટ આઈ કિસાન ખેડૂત પોર્ટલમાં લાખો ઘણી બધી સહાય કરે છે. ડ્રીપ ઇરિગેશન મારી છે, એમાં મને ગવર્મેન્ટે આરટીજીએસને મને 70 ને 75,000ની મને સહાય કરી છે. મલ્ચિંગ પેપરની અંદર 60% સહાય છે કે વીઘાની અંદર 800 મીટરનો એક રોલ જોઈ છે, તો એ 2200 રૂપિયાનો રોલ છે. મને ખાલી 700 રૂપિયામાં રોલ પડ્યો. બીજી મને ગવર્મેન્ટે બાગાયતમાં સબસિડી આપી છે. તો ખેડૂત બધાય જેટલી સબસિડી ગવર્મેન્ટ આપે છે એને ઝીણવટથી લેતા શીખો, સ્માર્ટ વર્ક કરો. બાકી ગધા મજૂરી નહીં. અત્યારે મોસ્ટ ઓફલી રૂરલની અંદર ખેડૂત છે એ ગધા મજૂરી કરે. શું કામે? કે એને નોલેજ નથી. તમે નોલેજ લ્યો. કોઈ પણ કૃષિ મેળા હોય તો અહીંયા 5 રૂપિયા ખર્ચીને કૃષિ મેળાનું નોલેજ લ્યો. ગામડાના ઓટે બેઠા બેઠા ખાલી 5-10 માવા ચોરતા હોય પણ એક પણ કૃષિ મેળામાં ખેડૂત નહીં જાય. અને હું મારા ગુજરાતના યુવાનને હું ટકોર કરું છું માધ્યમથી કે યુવાન ખેડૂતના અંદર આવો, ખેતી પ્રધાન બનો. આપણો ખેતી પ્રધાન દેશ છે, ઇન્ડસ્ટ્રીયલ દેશ નથી. ખેતી હશે ને, ગામડું સમૃદ્ધ હશે તો આપણી ઓટોમેટિક ઇકોનોમી આગળ આવશે. તો ખેડૂતને ડેવલપ કરો, તમારો માલ તમે જાતે એક્સપોર્ટ કરો, ખેડૂતનું એસોસિએશન બનાવો, ગ્રુપ થાવ. શું કામે ન થાય? બધું થાય. આપણામાં ધગસ હોય ને તો કોઈ પણ વસ્તુ થઈ શકશે. અત્યારે ખેડૂત હિંમત હારે છે કે મારે આ પાક નહીં થયો, પણ શું કામે ન થાય? એમાં શું પ્રોબ્લેમ છે? અને બીજું કે અત્યારે ઘણા રેરુલના ગામડામાં હું ગાડી લઈને જતો હોય તો 5 વર્ષથી એકને એક પાક વાવતા હોય. કપાસ છે તો જુઓ તો 6 વર્ષથી એકને એક કપાસ વાવતો હોય. એવું નહીં કરો. તમને 6 દિવસ એકને એક રોટલી નહીં ભાવે. તમે 2-3 વર્ષે તમારો પાક ચેન્જ કરતા રહ્યો. આજ વર્ષે કપાસ છે તો આવતા વર્ષે મગફળી નાખો, એરંડા નાખો, તુવેર નાખો, અલગ અલગ પાક વાવો. અને ખેડૂતને હજી હું કહું છું કે લોંગ ટર્મનો પાક ક્યારેય તમે નહીં વાવો. તમે બીજ નાખ્યા તો તમને 2.5 થી 3 મહિનામાં એની આવક થવી જોઈએ અને બહુમાળી આવક કરો. એક ફેરામાં ફીંડલું વળી જાય એવી આવક કપાસ મગફળી જેમ નહીં કરો. એકવાર વાવ્યું તો ને 5 થી 6 વખત આપણે એની પાકમાંથી ઉપજ આવવી જોઈએ. અને નેક્સ્ટ ડે મારું તમને ઉદાહરણ આપું, દૂરથી તમે જોશો તો મારો સરગવો છે મોરિંગો. એ મોરિંગો મેં 3 વર્ષ પહેલાં એક જ વખત બીજ ઓપ્યું હતું. હવે મારે 10 વર્ષ સુધી સરગવો મારે કન્ટિન્યુ ચાલશે. 1 પણ રૂપિયાનું કોસ્ટિંગ નથી પાંદડા ઉતારવા સિવાય. એમાંથી એક સિઝન સિંગુની લઉં છું અને વર્ષે 8 થી 9 કટિંગ પાંદડા લઉં છું અને એનો પાવડર કરું છું. તો એ એક સરગવાનો વીઘો મારે 60 થી 70 હજારમાં પડે છે કોસ્ટ કાઢતા. તો આવો પાક તમે ચોઈસ કરો. અને સરગવાની અંદર તો બાગાયત આપણે અઢળક એમાં સહાય કરે છે. આઈ કિસાન ખેડૂતમાં પોર્ટલ એડ કરી દો, પ્રિન્ટ કાઢી, અને એમાં ઘણી સહાય કરે છે. તો આ રીતે મારું ખેતર છે. કોઈ પણ ખેડૂતને ખેતી વિશે માર્ગદર્શન લેવું તો ઘણા બધા યુવાનો મારી પાસે આવે છે. પરાપીપળિયાના યુવાન મારી પાસે આવ્યા હતા. બહુ મસ્ત કોન્સેપ્ટ અમે આપ્યો છે ફ્રી ઓફમાં. બીજા ઘણા કન્સલ્ટન્સી ચાલે છે ખેડૂત માટે કે લે ભાગું છે. હું ચોખ્ખું કહું છું કે જે એગ્રાવાળા ઘણા એવું કહે છે કે આ બી વાવો, એવું તમે કોઈ ખોટા ખર્ચા કરોમાં બી તમે ધારો તો તમારી જાતે ઘરે બી બનાવી શકો છો. આ બધું જ બી મારો જાતે રોપ બનાવું છું. ફ્લાવર્સ છે, મરચી છે, એક નર્સરીમાં મારી જાતે રોપ બનાવી અને બધું કરું છું. ખાસ તો અત્યારે તમારી વાડીમાં કઈ અત્યારે ઉત્પાદન તમે કરી રહ્યા છો અને કઈ જગ્યાએ એક્સપોર્ટ કરી રહ્યા છો? અત્યારે મારું ગ્રીન ચીલી છે. સૌથી વધારે ફોકસ આપણું ગ્રીન ચીલીમાં છે. અને વચ્ચે મારી આ જગ્યા હતી એનો એક પોઈન્ટનો હું જગ્યાનો ઉપયોગ કરી લઉં છું. તો ગ્રીન ચીલી મારું હતું આ 4થું કટિંગ હાલે છે. અને અત્યારે બરોડા મારી મરચી જાય છે, કારણ કે મારું એક્સપોર્ટની લાયસન્સની પ્રોસેસ ચાલુ છે. વિધિન 3 મહિનાની અંદર મારું એક્સપોર્ટનું લાયસન્સ મળી જશે. આ કોરોનાના પ્રોબ્લેમથી થોડુંક લેટ થયું છે. તો અત્યારે બરોડાની અંદર હું મારો માલ મોકલું છું 5 કિલોના બોક્સમાં પેકિંગ કરી, અને એની પાસે 6 વર્ષથી લાયસન્સ છે. તો એ મારો માલ એના લાયસન્સ ઉપર અત્યારે આરબની અંદર મોકલે છે, દુબઈની અંદર. વિધિન 3 મહિનામાં મારું જે કોસ્ટ ગ્રોથ વધી જશે માલનો જથ્થો. એટલે ડાયરેક્ટ ગાડી કન્ટેનર મારી આ વાડીએથી જ એક્સપોર્ટ થશે. અને મારું એક ગોલ્ડ છે ખેડૂતની અંદર, એક ખેડૂત દીકરા તરીકે મારું સપનું છે કે મારો માલ મારી જ વાડીએથી સીધો જ ડાયરેક્ટ વિદેશની અંદર મળવો જોઈએ. વચલી કડી કોઈ જ નહીં. આપણો માલ આપણા ભાવેથી વેચાવો જોઈએ. અત્યારે ખેડૂતની મોટામાં મોટી બીમારી છે, મહેનત એ કરે છે, ભાવ બીજા નક્કી કરે છે. એ વસ્તુ નહીં હોવી જોઈએ. રાજકોટની અંદર મારો સરગવો જાય હું વટથી વેચું છું અત્યારે, કે મારો સરગવો છે તો મારે એને 50 રૂપિયા કિલો વેચવો, ન વેચે પાછો વાડીએ લઈ જાઉં છું. 3 વખત પાછો રિટર્ન લાવ્યો, બાકી મેં ગામના ભાવેથી વેચ્યો નથી. ક્વોલિટી બનાવો. શું કામે ના વેચાય? ક્વોલિટી બનાવશો તો તમારી જીત થશે. તમે તમારા ગમે એ ભાવે વેચી શકશો. તો ગ્રીન ચીલી આવતા વર્ષે વિધિન 3 મહિનામાં મારું ખુદનું એક્સપોર્ટ દુબઈની અંદર મારું થઈ જશે.
અને આવતા વર્ષે અમે મિનિમમ 60 થી 70 વીઘાના ગ્રીન ચીલીનો પ્રોજેક્ટ કરવાના છીએ. જમીન રખાઈ ગઈ છે અને સમથિંગ 5 વર્ષની અંદર મારું 500 વીઘાનો મારો પ્રોજેક્ટ છે અને કરીને રહેશું અને બતાવીને રહેશું. અને અમારો ગોલ છે કે ઇઝરાયલવાળો સૌરાષ્ટ્રની અંદર આવવો જોઈએ કે આ ખેતી આમ કરાય એમ. એની અત્યારે કોપી કરીએ છીએ. કોપી મીન્સ કોપી કોઈની નથી, પણ એ કરે છે ને એવી અમે કરીએ છીએ. શું કામે નહીં થાય? આપણો થોડોક માઇનસ પોઈન્ટ એ હતો કે આપણે પાણીનો પ્રોબ્લેમ હતો કે ઉનાળે પાણી નથી, તો એના માટે ડ્રીપ ઇરિગેશન મૂકી દો, પાણી તમારું રહેશે જ. ખુલ્લા ક્યારામાં પાણી આપો છો ને એવી રીતે કોઈ દી કોઈ પાકમાં પાણી નહીં આપો, નિંદામણ વધી જશે, પાણી વેડફાશે ને તમારો ટાઈમ બી વેડફાશે. એટલે બને ત્યાં સુધી મારો ખેડૂત ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરતો થવો જોઈએ. બીજું પેસ્ટિસાઇડ છે, તો પેસ્ટિસાઇડની એક ઋષિભાઈ આ મારો પોઈન્ટ છે, નોટ ટુ બી માય પોઈન્ટ, કે તમે ગવર્મેન્ટ સુધી પહોંચાડો કે મારા સૌરાષ્ટ્રનો ગુજરાતનો ખેડૂત છે ને 80% અભણ છે, એને ખબર નથી, એને હિન્દી કે ઇંગ્લિશ વાંચતા નથી આવડતું. મેં ઘણા દાખલા જોયા છે. તો મોસ્ટ ઓફલી પેસ્ટિસાઇડની અંદર એમાં આવરણ છે, એમાં શું કન્ટેન્ટ છે, એમાંથી શું શું થાય છે, હિન્દી ને ઇંગ્લિશમાં લખેલું આવે છે. તો ઋષિભાઈ, ગવર્મેન્ટને તમે જાણ કરો, મીડિયા દ્વારા એને કહો. ગવર્મેન્ટને આ ખબર નથી કે ગુજરાતની અંદર જેટલી પેસ્ટિસાઇડ વેચાય છે એનું ટોટલી આવરણ આવૃત્તિ ગુજરાતીની અંદર હોવું જોઈએ, એટલે ખેડૂત વાંચી શકે એને. કે આ અત્યારે ખેડૂત શું કરે છે ઋષિભાઈ, કે ડબલું કલર જોઈને બિચારા દવા છાંટે છે. હવે તમને 8 દિવસ પહેલાંનો તમને એક દાખલો આપું. આગળ એક ગામ છે માલિયાસણ, અહીંયા કરશન કાકા ખેડૂત છે, મોટી ઉંમરના, મારા ગ્રુપમાં કોન્ટેક્ટમાં છે. હવે એને દવા મારી કપાસની અંદર, પીળા કલરનું ડબલું લાવ્યા, પછી 20 દિવસ પછી એ ડબલુનું નામ વાંચતા નથી આવડતું અને બીજે દિવસે એની પાસે બીજી દવા પડી હતી, ક્લાઇસલ, ધોખણની ગ્લાયફોસિસ ક્લાઇસલ નામનું, એનું પીળા કલરનું ડબલું હતું. વાંચતા બિચારાનું ન આવડ્યું અને 6 વીઘાના કપાસમાં ધોખણની દવા મારી દીધી. વાંચતા તો આવડતું નથી, પીળો કલર જોઈને. પછી મેં કીધું કાકા શું કર્યું આ? તો એ કે મને શી વાંચતા આવડે છે, એ કે હું તો કલરથી દવા મારું છું બધી. કે તો એ કે સરકારને કહો ને કે ગુજરાતીમાં કાંઈક લખ્યા, ઇંગ્લિશ ને હિન્દીમાં અમને શું વાંચતા આવડે, અમે તો અભણ છીએ. એ કે તો ઋષિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આ મારો સંદેશ ગુજરાતને, કૃષિ મંત્રીને, નાયબ મુખ્યમંત્રીને, પરસોત્તમભાઈ રૂપાલાને પહોંચાડો કે ગુજરાત છે ને એ ગુજરાતી લેંગ્વેજનું છે, માતૃભાષા આપણી ગુજરાતી. જેટલી પેસ્ટિસાઇડ છે ને એનું ટોટલી અવલોકન ગુજરાતીમાં આવવું જોઈએ, નહીં કે હિન્દીમાં કે નહીં ઇંગ્લિશમાં. એટલે આ ઘણા ખેડૂતનો પાક બગડે છે એ ન બગડે. ઓકે, અબ તક ચેનલના માધ્યમથી આપ ગુજરાતના યુવાનોને છેલ્લો શું સંદેશો આપવા માગશો? કારણ કે ખેતી વિશે જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. ભણતર કેટલું મહત્વનું? કહું તો ગુજરાતના અત્યારે જે આ 5-6 વર્ષની જે યુવા પેઢી છે એ શિક્ષિત છે, ગ્રેજ્યુએટ છે બધા. 10 વર્ષ પહેલાં કોઈ ન ભણતા, 12 સુધીને બધા હીરામાં લાગી જતા. પણ મારી દ્રષ્ટિએ, મારા જે માન્યા પ્રમાણે છેલ્લા 5-6 વર્ષની અંદર યુવાન ભણેલા છે, તો મને એક ગુસ્સો આવે છે યુવાન ઉપર કે 20-25 હજારની નોકરી કરે છે, એ કરતાં બાપ દાદાની સારી ખેતી છે, પાણી છે, તેમાં ડેવલપ થાવ. ખેતી છે ને એ ખેતી પ્રમાણે એને બિઝનેસ તરીકે ડેવલપ કરો, 100% તમે કમાશો. અને બીજું, ખેતી એક એવી વસ્તુ છે કે તમે આવ ફ્રી રહેશો, ફ્રીડમ રહેશો, ટેન્શન નહીં રહે, તમે ગમે ત્યાં જઈ શકશો. માણસો મૂકી દો, એને દ્વારા કામ કરાવો. અને નોકરી છે ને એ જેલ છે એક પ્રકારની. એ તમારી પ્રગતિ થાય, તમારી પાછળની પ્રગતિ નોકરીની અંદર નહીં થાય. એટલે કોઈ બી બિઝનેસ કરો. ખેતીની અંદર એટલી ઇન્કમ છે કે ઇઝરાયલ જેવો દેશ, આપણે એક પેલો વરસાદ વાવણીનો થાય ને એટલો જ એને આખા વર્ષમાં વરસાદ પડે છે, તો એ અત્યારે વર્લ્ડની અંદર ફર્સ્ટ નંબર છે. કારણ કે આખું ફેમિલી શિક્ષિત અને માઇન્ડથી અને ટેકનોલોજીથી ખેતી કરી છે. તો આપણે કેમ એવી ખેતી નહીં કરે? એટલે હું ગુજરાતના બધા જ યુવાનોને કહું છું કે ખેતીમાં આવો. આ જ વર્ષનો દાખલો તમે જુઓ કે કોરોનાએ કેટલાને શું શીખવાડ્યું છે. અત્યારે ગામડાની ખેતીએ બધાને સાચવા છે. અને આ મીડિયા ચેનલને ખૂબ ખૂબ આભાર આપું છું કે મારા જેવા ખેડૂતને ફોલો કરવા માટે આજે તમે મારા ફાર્મ પર આવ્યો છો. ખૂબ ખૂબ આવા ઘણા બધા ખેડૂત છે કે માઇન્ડથી ખેતી કરે છે. એને જાગૃત કરો, એને સપોર્ટ કરો, મોટિવેશન કરો, તો એ 5 ખેડૂતને, બીજા યુવા ખેડૂતને આની અંદર લાવશે. તો ચોક્કસથી મેસેજ એક લાખો અને કરોડો યુવાનો માટે છે કે ખેતીને માત્ર ખેતી તરીકે નહીં પરંતુ એક બિઝનેસની રીતે જોવું જોઈએ. અને ખાસ ખેતી વિષયક જો ભણતર આપ લઈ શકતા હોય તો તેના પણ આગળ વધવું જોઈએ. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે, અબ તક ચેનલ, રાજકોટ.